સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ, તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. પહેલાં તો બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ, વાગી ગયા છે 7. વ્લોગ સ્ટાર્ટ કરી દીધું સવારમાં. તો એ બધા ઠીક હોય છો, હું પણ ઠીક છું. તો સવારમાં મમ્મી સોન ભરવા માટે જતી રહી છે, ગાયો દોઈ નાખી છે અને ચા પી લીધો છે. હું ખાલી મારા ગામમાં દૂધ ભરાવવા માટે. તો સવારમાં મમ્મી સોન ભરવા માટે જતી રહી છે, પપ્પા તે મંદિર પહોંચ જશે. તો તમને બતાવું તો તે મમ્મી સોન ભરવા માટે જતી રહી છે અને પપ્પા તેઓ સવારમાં મંદિર ગયા છે. તો હું જઉં છું દૂધ ભરાવવા માટે, કારણ કે વાગી ગયા છે 7, લેટ થાય એટલા માટે હું જઉં છું દૂધ ભરાવવા માટે. તો પહેલાં દૂધ ભરાઈ આવું. ડબો લઈને મમ્મી ડબો લઈને હું લેવાય તું મમ્મીએ રહી નાખી દઉં. શું મમ્મી આ શું એટલે હતા રહી મમ્મા ઘેરથી લાવે? તો મમ્માનેથી રહી લાવ્યા હતા શાની નહીં હતા? તો મમ્મી કાઢ એટલી જ ચાલે કે બીજી ઉકરા કાઢવી? બગડી ના થાય વધારે? અને ડબ્બામાં તો આવે નહીં એટલી ના આવે. કિલોનો ડબ્બો છે એટલી પૈસાથી આવતી ભરાઈ જશે તો ઢોળાઈ જશે બસ. અને શાખાનું બનાવવાનું કઢી હઈ મજા આવે. ખાટી બનાવજો પણ ખાટી બનાવી તો કઢી બનાવવાની છે. તો મમ્મી કઢી બનાવે છે. તો હું પહેલાં ગાળણ સાર નાખતા આવું દે. એક બાજુ શૂટિંગ ચાલી રહ્યું છે તો પેલા આવું છે. તો હવે શૂટિંગ ચાલી રહ્યું છે એટલા બધા ના ખુશ થઈ ગયા છે. તો એકણ થાય છે રોટલા. તો મમ્મી રોટલા બનાવે છે અને મમ્મી કઢી બની નાખી. કઢી બની દીધી અને રોટલા બને છે. તો મમ્મી રોટલા બનાવે છે. કઢી ખાઈને ભરો અડી. તો નરેશ તો પાણી પીવા આવે. પાણી અંદર હા હું તો ખાલી ચેક કરવા રોટલા હું બનાવું. સેવા થઈ છે એવું તો ખાઈને ચેક કરી દો. કઢી હશે એવું તો બધા ઘરમાં જાય એટલી કઈ ચેક કરો જ કરી લે સોના સોના. તો પેલા ત્યાં બેઠા શેતાજી ને અને માજી એકણ બેઠા. માજી શું કરો તે? અને પાછું માજી ને ટીકા તો જવાન છે 12 પાછું. માજી પૂછ લે શું જવાન છે? માજી ને જવાન છે ગરબોમાં. એટલા માજી આ તો બોલ સ્પેશિયલ ખેતરમાં નહીં ગયો જવાન છે એટલા માટે. બસ માજી જતી રહે અમે એમ જ આવો. માજી તો 5 વાગ્યા ટીકા બસ આવે કમ્પ્લીટ. માજી તું તો શી બસમાં બેસી જા એકનીમાં બેસી જા. હા તે તૈયાર થઈ જા જવું હોય તો. એ ખાવાનું થઈ ગયું છે. બસ ખાલી ખાલી આઈ માજી જવાન છે અને વખત શેતાજી આવ્યા છે. શેતા શૂટિંગ ચાલુ કરો હેડા. શેતા એમ શૂટિંગ ચાલુ કરશી અને માજી હોય છે અને આ રહ્યા બધા દર્પણમાં જોઈ રહ્યા છે. અને આ ડોહો તૈયાર થઈ ગયો છે અને ગાય આ ડોહો એવો છે ને કે ચાર્જિંગ તો મારા ફોનમાંથી ને ભરાવાનું થાય છે. ઘેરથી લાવતો જ નહીં. આ ડોહો જેવો લાગે છે. આ ડોહો પાસે જે બહુચર ઓફિશિયલમાં આવે છે શું કેવું? ડોમરો. તો ચલો કરજો પાછા. હા હા તો હા હું છે ચોકન તો કઈ દોડતો દોડતો આવી ગયો છું. પાડી છૂટી દીધી એટલા માટે. હા લાવ તો પાડી છૂટી દીધી. હા હાર થયું હું આવી ગયો. નકા આ પાડી જો સીધી બાજરી ખાવા. તો આ પાડીને એમ લઈ જાઉં નકા બાજરી ખાઈ જાવ તો કોક બોલો. તો ફાઇનલી ગાઈઝ કંઈ શૂટિંગ ચાલી રહ્યું છે અને માજી તો હવે આવી ગયો છે. માજી ખાવાનું નહીં ખાઈએ લીધું. માજી તો જવાનું છે એટલે વહેલા વહેલા. તો એકણ પપ્પાને તો સમાચાર દઈ રહ્યા છે. પપ્પા ઓય ખાવાનું ખાધું મમ્મી તે? ઓ તાર હું તો કીધું વાટ જઈ રહ્યો પેલા ઘરમાં લઈને આવીને. તો એ જમી લીધું? તો એ તો તાણ કીધા વગર જમી લીધું. હા લાડુ ખાધા. સ્વીટ નીકળ લાડુ અભી થોડો લાડુ પડ્યો છે એટલો ખાવો હોય તો ખાઈ જાય. ખાઈ નાખીએ તાર મૂકી તો. તો ફાઇનલી ગાઈઝ બધા જઈ રહ્યા છે લગનમાં. હું તો વગર પૈસે જાઉં. અને શેતાજીએ બૂટ પહેરે છે. લઈ ગયો જોરદાર ખબર છે? હા ફોન પે બંધ થઈ ગયો એટલું લઈ ગયો ના તો કદી ના ભરે તો. હા મારો ફોન લેવો લઈ જા. તારો ફોન પે બંધ થઈ ગયો હોય શું કેવું? નરેશ પાન તો પૈસા આવે છે. હા તો એ બધા ટીકાઓ કરવા બી હોય એ ભરેલું જ છે ને ભાઈ. શેઠ સરદાર પેટી. હા પેટી. તો કઈ તારા બધા જઈ રહ્યા છે. તો કાળુભાઈ ઠેલો લઈને ઉપડ્યા છે. અમે જેવો પાછો પ્રોગ્રામ કરવાનો છે એટલા માટે. તો આ બધા જઈ રહ્યા છે અને શેતાજી એકલા પાછળ રહી ગયા છે. શેતાજી તને જવાનું કહું શેતાજી પાછળ રહી ગયા છે.
તો ફાઇનલી ગાઈસ મમ્મી બનાવે છે. મમ્મી સુખડી બનાવે હની બનાવે છે એની મોની એટલે હું કોમની મોની છે. તો ગાઈઝ અમારા ભેંસ પીવાની હતી 3-4 દિવસ પહેલાં. તો એની એવી થાળી બનેલી હતી કે થાળી કર્યા વગર દૂધ વાપરવાનું નહીં એવી મની હતી ને. સોટો નહીં વાપર્યું કે આપણે શાદાળા, તો શાદાળા મેં દૂધ નહીં વાપર્યું. તો આજે થાળી કરવાની છે. તો મમ્મી બનાવે છે સુખડી. તો થાળી તો શેઠ ઓગામ કરવા જવાની છે, મંદિર છે ત્યો એટલે તો લગભગ પપ્પા જ જશે કારણ કે આપણે દૂધ લઈને જવાનું છે. હજી ગાયો દોવાની બાકી છે. તો મમ્મી બનાવે છે સુખડી. તો મમ્મી આપણે જોઈએ છે એવી સુખડી બનાવે છે. તો વ્લોગમાં બન્યા રહો તો મને બતાવો અને હું એ જોઉં. પણ એ સુખડી તો મેં સુખડી બનાવવાનું ચાલુ કરી દીધી છે. હું આ લોટવાળા હાથે કારણ કે હું લોટ નાખતો હતો નહીં દૂધ વેળવાનું છે ને હજી. તો કંઈ દૂધ વેળવાનું છે એટલે સુખડી ઢીલી રહે, સોફ્ટ એકદમ રહે, તો ખાવામાં તકલીફ ના પડે કોઈનું. તો મમ્મી સુખડી બની રહી છે. થાળી કરવા માટે દે. હા, તો પપ્પાને થાળી કરવા માટે દે છે 3 જણા. અને અમે મમ્મી 2 ગાયો દોઈએ છીએ કારણ કે ગાયો દોવાનો ટાઈમ થઈ ગયો છે. નહીં મમ્મી, ગાયો દોવાનો ટાઈમ થઈ ગયો કે? હા, ગાયો દોવાનો ટાઈમ નહીં દોઈ બાકી છે તારે હજી? તારે મૂકી દઉં, પી લીધું. તો મમ્મીએ સુખડી બની નાખી. સુખડી લઈ ગયા છે પેલા 3 જણા જઈ અને મમ્મી ચા પીવા માટે બેસી છે. તો મમ્મી ચા પી રહે એટલે 2 ગાયો દોવાની છે અને 1 ભેં. હવે તો 3 દોવાનો થયો ને ડેલી સી. હા, તો ગાઈઝ હવે આ 2 ગાયો દોવાની છે. તો મમ્મી ચા પી રહે એટલે મમ્મીને 2 દોઈ નાખીએ ગાયો. તો ગાઈઝ અમે ગાય દોવા માટે અમે જઈએ છીએ. તો હું એ ગાય દોવા માટે જાઉં છું. તો મમ્મી તો જતી રહેશે ગાય દોવા માટે અને હું આમાં આવ્યો છું. તો મમ્મી 2 ગાય દોઈ નાખીએ. તો ગાઈઝ આ ગાય દોવાની છે, આ ગાય દોઈ અને બીજી આ ગાય દોવાની છે. તો અમે મમ્મીને 2 ગાયો દોઈએ છીએ અને બે દોઈને અને બીજી 3જા નંબરમાં ભેંસ દોવાની છે. તો અમે પહેલાં 2 ગાયો દોઈ નાખીએ પછી ભેંસ દોઈ નાખીએ. તો હું એવું દોવા માટે જ જાઉં છું. તો હું એ ગાય દોરી નાખું એટલે ફટોફટ કોમ પાલી જઈએ વહેલા. તો ફાઇનલી ગાય પપ્પા ખાવા માટે બેસી ગયા છે. મમ્મીને તો ઉપવાસ છે એટલે મમ્મી તો અત્યારે ખાવા નહીં. તો બપોરની કઢી છે અને અત્યારે બનાવી છે મરચું, છાશ છે અને દૂધ છે, ચટણી છે. તો ચટણી બનાવી છે. તો અમે પપ્પા બી અનસ ખાવાનું છે ખાલી. તો ચલો અમે ખાઈ લઈએ કારણ કે મમ્મી છે ઉપવાસ. તો અમે પપ્પાને 2 ખાઈ લઈએ. હા, કાઢું. તો ફાઇનલી ગઈ 10 વાગી ગયા છે અને હું તો ઊંઘું છું કારણ કે તો ગઈ મારો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. રાકેશ ઠાકોર બ્લોગ ચેનલ ફરી મળીશું આપણે કાલે નવા વિડીયો. ગુડ નાઇટ, જય માતા, જય